વલસાડ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે। મધુબન ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે। વરસાદના કારણે પાણીની આવકમાં વધારો નોંધાયો છે। ડેમમાં 67,000 ક્યુસેક પાણીની આવક થઈ છે, તો 10 દરવાજા 2 મીટર સુધી ખોલવામાં આવ્યા છે। ડેમમાંથી 83,000 ક્યુસેક પાણી દમણગંગામાં છોડવામાં આવ્યું। વલસાડ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ વરસાદ વરસી રહ્યો છે। મધુબન ડેમમાં પાણીની આવક થઈ છે। વરસાદના કારણે પાણીની આવકમાં વધારો નોંધાયો છે। ડેમમાં 67,000 ક્યુસેક પાણીની આવક થઈ છે, તો 10 દરવાજા 2 મીટર સુધી ખોલવામાં આવ્યા। સંવાદદાતા માનવ જોડાયા છે ફોન લાઈન પર વધુ વિગતો સાથે। માનવ, જણાવશો કે વલસાડ જિલ્લામાં સતત વરસાદી માહોલના કારણે મધુબન ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે। જીનલ, આપને જણાવવાનું કે વલસાડ જિલ્લાના જે કપરાડા અને ધરમપુરનો જે જંગલ વિસ્તાર છે તેમાં સિઝનનો 70 થી 75 ઇંચ જેટલો વરસાદ પડી ચૂકેલો છે। તો છેલ્લા 24 કલાકમાં 10 ઇંચથી પણ વધારે વરસાદ કપરાડાના જે અંતરિયાળ વિસ્તાર છે તેમાં પડ્યો છે અને તેનું જે તમામ જે પાણી છે એ આ મધુબન ડેમમાં આવતું હોય છે અને જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમમાં હાલે જે રીતે 67,502 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે તેને જ કારણે ડેમનું જે લેવલ છે એ 73.50 પહોંચ્યું છે અને રૂલ લેવલ જાળવવા માટે ડેમના 10 દરવાજા 2 મીટર ખોલાયા છે અને હાલે 83,000 ક્યુસેકથી વધારે પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે। દમણગંગા નદી છે દાદરાનગર હવેલી, વાપી અને દમણમાંથી વહે છે, તેથી જ ખાસ કરીને જે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં નદી કિનારે ન જવાની સૂચના આપવામાં આવી છે, કારણ કે અત્યારે દમણગંગા નદી તોફાની સ્વરૂપમાં વહી રહી છે અને આવતા 4 દિવસ હજી ભારે વરસાદની આગાહી છે। તેને જ લઈને દમણગંગાનું જે વહીવટીતંત્ર એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે અને જેટલું પણ પાણી વધારે આવે છે એ તમામ પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે। જી માનવ, આભાર।